નમસ્કાર. ચાલો આજે એક બહુ મજેદાર સવાલનો જવાબ શોધીએ. આપણે એ શીખવા જઈ રહ્યા છીએ કે કમ્પ્યુટરને આપણા જેવું જ કોઈ સાવ સહેલું કામ કેવી રીતે શીખવી શકાય. ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે કીબોર્ડ પર કંઈક ટાઈપ કરીએ ત્યારે કમ્પ્યુટર એનો અર્થ કેવી રીતે કાઢે છે? એકદમ જાદુ જેવું લાગે ખરું ને? પણ ચાલો આજે આપણે સાથે મળીને આ જાદુ પાછળનું લોજિક સમજીએ. તો શરૂઆત કરવા માટે ચાલો એક સિમ્પલ ચેલેન્જ લઈએ. કોઈ પણ શબ્દમાં કેટલા સ્વરો છે, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ એ ગણવાનું. આનાથી આપણને એ સમજવામાં મદદ મળશે કે કમ્પ્યુટર સૂચનાઓને કેવી રીતે ફોલો કરે છે. પણ સીધા કોડિંગમાં કૂદી પડતા પહેલાં ચલો 1 મિનિટ માટે વિચારીએ. જો આ જ કામ આપણે એટલે કે કોઈ માણસે કરવું હોય તો કેવી રીતે કરીએ? તમે જોશો કે એની પાછળનું લોજિક તો એકદમ સીધું સાધું છે. જુઓ, છે ને એકદમ સિમ્પલ. આપણે શું કરીએ? એક પછી એક અક્ષર જોઈએ, એને આપણી સ્વરોની લિસ્ટ સાથે સરખાવીએ અને જો મેચ થાય તો ગણતરીમાં 1 ઉમેરી દઈએ. બસ આટલું જ. અને આ જ તર્ક હવે આપણે કમ્પ્યુટરને શીખવવાનો છે. ઓકે, તો હવે આ આપણી માણસવાળી રીતને કમ્પ્યુટરની ભાષામાં કેવી રીતે ફેરવવી? એના માટે આપણને અમુક ડિજિટલ ટૂલ્સની જરૂર પડશે. જુઓ, કમ્પ્યુટરને કંઈ પણ યાદ રાખવું હોય ને તો એના માટે એક જગ્યા જોઈએ. પ્રોગ્રામિંગમાં આપણે આ જગ્યાને વેરિયેબલ કહીએ છીએ. તમે એને એક ખાલી બોક્સ સમજી શકો છો, જેમાં આપણે કોઈ પણ માહિતી મૂકી શકીએ છીએ, જેમ કે કોઈ શબ્દ કે પછી કોઈ નંબર. આપણા આ પ્રોજેક્ટ માટે આપણને મુખ્ય 3 બોક્સ એટલે કે 3 વેરિયેબલ્સની જરૂર પડશે. પહેલું છે ઇનપુટ સ્ટ્રિંગ. આમાં યુઝર જે શબ્દ ટાઈપ કરશે એ રાખીશું. બીજું છે કાઉન્ટર, જે 0થી શરૂ થશે અને જેમ જેમ સ્વર મળશે એમ એની ગણતરી વધતી જશે. અને ત્રીજું આઈ. આ વેરિયેબલ આપણને એ યાદ અપાવશે કે આપણે શબ્દના કયા અક્ષર પર છીએ, પહેલા, બીજા કે ત્રીજા. ચાલો હવે પ્રોગ્રામના હાર્ટ પર આવીએ, એટલે કે એના મુખ્ય એન્જિન પર. આ એક એવી પ્રોસેસ છે જે શબ્દના દરેક અક્ષરને એક પછી એક ચેક કરશે. આખું લોજિક બસ આ એક જ સવાલ પર ટકેલો છે. પ્રોગ્રામ વારંવાર દરેક અક્ષર માટે પોતાને પૂછશે, શું અત્યારે જે અક્ષર છે એ ઈ, આઈ, ઓ, યુમાંથી કોઈ એક છે? બસ આ જ છે આપણા કોડનું મૂળ. આ બધું હવામાં વાતો કરવા કરતાં ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારે લો કે કોઈએ એપલ શબ્દ લખ્યો છે. હવે જોઈએ આપણો પ્રોગ્રામ શું કરે છે. ઓકે, તો પ્રોગ્રામ સૌથી પહેલા અક્ષર એથી શરૂ કરશે અને પોતાને પૂછશે શું એ આપણા સ્વરોની લિસ્ટમાં છે? અને જવાબ શું મળશે? હા, એકદમ પરફેક્ટ મેચ. અને જેવું જ એને મેચ મળ્યું, આપણું કાઉન્ટર જે પહેલાં 0 હતું એ તરત જ વધીને થઈ જશે 1. સરસ. હવે વારો છે બીજા અક્ષરનો, જે છે પી. પ્રોગ્રામ ફરીથી એ જ સવાલ પૂછશે, શું પી સ્વરોની લિસ્ટમાં છે? અને આ વખતે જવાબ છે ના, કોઈ મેચ નથી. તો જ્યારે મેચ ન મળે ત્યારે શું? કંઈ નહીં, કાઉન્ટર એનું એ જ રહેશે અને પ્રોગ્રામ બસ ચૂપચાપ આગલા અક્ષર પર જતો રહેશે. અને આ જ પ્રોસેસ એલ પછી પી, પછી એલ અને છેલ્લે ઈ સુધી ચાલતી રહેશે. ચાલો હવે આપણા પ્રોગ્રામને થોડું ટેસ્ટ કરીએ, જોઈએ કે અલગ અલગ શબ્દો સાથે એ કેવું કામ કરે છે. ચાલો પહેલો શબ્દ લઈએ, કાઇટ. પ્રોગ્રામ એક પછી એક અક્ષર ચેક કરશે, કે, આઈ, ટી અને ઈ. અને ફાઇનલ કાઉન્ટ શું આવશે? 2, કારણ કે આઈ અને ઈ 2 સ્વરો છે, બરાબર? ઓકે, હવે થોડું રસપ્રદ. ચાલો બનાના શબ્દ લઈએ. અહીં એક જ સ્વર એ 3 વાર આવે છે. જોઈએ આપણો પ્રોગ્રામ એને હેન્ડલ કરી શકે છે કે નહીં. અને જુઓ તો ખરા, પ્રોગ્રામ બિલકુલ કન્ફ્યુઝ નથી થતો. એ દરેક એને અલગથી ગણે છે અને સાચો જવાબ આપે છે 3. ચાલો એક છેલ્લો મોટો શબ્દો લઈને ફાઇનલ ટેસ્ટ કરીએ, પાઇનએપલ. અને અહીં પણ આઈ, ઈ, એ અને ફરી ઈ માટે પ્રોગ્રામ બરાબર 4નો જવાબ આપે છે. એનો મતલબ કે આપણું લોજિક એકદમ પરફેક્ટ કામ કરી રહ્યું છે. તો આ આખી કસરતમાંથી શીખવા જેવી મુખ્ય વાત કઈ છે? ચાલો એનો સાર સમજીએ. અહીંયા સૌથી મોટી શીખ એ છે કે પ્રોગ્રામિંગ કોઈ રોકેટ સાયન્સ નથી. એ તો બસ એક મોટી સમસ્યાને લઈને એના સાવ નાના તાર્કિક ટુકડાઓમાં વહેંચવાની કળા છે. એવા ટુકડા કે જેને કમ્પ્યુટર આસાનીથી સમજી શકે અને ફોલો કરી શકે. આપણે સ્વરો ગણવાની મોટી વાતને એક અક્ષર જો, સરખાવ, ગણતરી વધાર, આગળ વધ જેવા સિમ્પલ સ્ટેપ્સમાં તોડી નાખી.
તો હવે આ વિચાર સાથે અહીં વિરામ લઈએ. જો કોઈ પ્રોગ્રામ આ લોજિકથી સ્વરો ગણી શકે છે, તો શું એ જ લોજિકનો ઉપયોગ કરીને આપણે તેને વ્યંજનો ગણતા, કે પછી કોઈ ચોક્કસ અક્ષર કેટલી વાર આવે છે એ ગણતા, અથવા તો આખા શબ્દમાં કેટલા અક્ષરો છે એ માપતા ના શીખવી શકીએ? વિચારો, શક્યતાઓ તો અનંત છે.